શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામોનું નિરૂપણ છે. તેમજ પ્રત્યેક નામમાં શ્રી ગુસાઈજીનું અલૌકિક સ્વરૂપ બિરાજમાન છે. જેવી રીતે સમુદ્ર મંથન કરવાથી તેમાંથી 14 રત્નો પ્રકટ થયા, તેવી જ રીતે શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરહ તાપરૂપી મંથન થયું અને તેમાંથી નામરત્ન આખ્ય સ્તોત્રના 108 નામરૂપી રત્નો પ્રકટ થયા. આ સ્તોત્ર દ્વારા પ્રભુરૂપી અલૌકિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો, આ સ્તોત્ર દ્વારા પ્રભુરૂપી અલૌકિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. ભગવત પ્રાપ્તિમાં આડે આવતા લૌકિક તથા અલૌકિક પ્રતિબંધો દૂર થાય છે. આ સ્તોત્રમાં 30.5 એટલે 30 અને બીજો અડધો શ્લોક છે. દ્વાદશ અંગયુક્ત શ્રી ઠાકોરજી તથા દ્વાદશ અંગયુક્ત શ્રી ચંદ્રાવલીજી રૂપ શ્રી ગુસાઈજીના ભાવથી 24 શ્લોક છે. શ્રી ગુસાઈજી કેવળ સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ નથી, પરંતુ અલૌકિક ષડધર્મયુક્ત છે. આ ભાવથી 6 શ્લોક છે તથા આ સ્તોત્રના પાઠથી વિપ્રયોગ ધર્મી સ્વરૂપથી પ્રભુ શ્રી ગુસાઈજી હૃદયમાં બિરાજશે. આ ભાવથી અડધો શ્લોક છે. આમ કુલ 37 શ્લોક આ સ્તોત્રમાં છે. શ્રી રઘુનાથજીને શ્રી ગુસાઈજીના અલૌકિક રૂપ, ગુણ અને લીલાનો જે સાક્ષાત અનુભવ થયો છે તે જ તેમના મુખ દ્વારા આ સ્તોત્રમાં પ્રકટ થયું છે. માટે જ આ સ્તોત્ર વેદતુલ્ય છે. શ્રી ગુસાઈજીનું આધિદૈવિક સ્વરૂપ એક શ્રી ચંદ્રાવલીજીનું પણ છે. રોજિંદા જીવનની ભાગદોડમાં દરેકને દરરોજ અલૌકિક માટે સમય મળે એ જરૂરી નથી. ઘણા વૈષ્ણવો કહે છે કે હૃદયમાં ભાવ તો છે, પરંતુ રોજ સ્તોત્ર પાઠ માટે સમય મળતો નથી. પરંતુ અહીં પ્રભુની કૃપાનો વિશેષ પ્રસાર છે. માગશર સુદ નોમથી માગશર વદ નોમ શ્રી ગુસાઈજીના વધાઈના આ 15 દિવસોમાં સેવા સિવાય પણ એક નવા રૂપે શ્રી ગુસાઈજીના ગુણગાન કરવાનો આનંદ માણી શકાય છે. આ કોઈ પુસ્તકમાં લખેલું નથી, પરંતુ મનનો ભાવ અને કૃપાનો સંદેશ છે કે આ 15 દિવસોમાં આપણે શ્રી ગુસાઈજીનું સ્મરણ, સ્તુતિ અને સ્તોત્ર દ્વારા ભાવપૂર્વક ગુણગાન કરીએ. આથી આજે આપણે આ 15 દિવસોમાં શ્રી ગુસાઈજીના સ્તોત્ર પાઠ વિશે સમજીશું. શ્રી ગુસાઈજીના સ્વરૂપને અલગ અલગ પ્રકારે સમજીશું. શ્રી ગુસાઈજીના સ્તોત્રોમાં સર્વપ્રથમ અને અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર. આ સ્તોત્ર રચાયેલું નથી, તે પ્રગટ થયું છે, જેમાં શ્રી ગુસાઈજીના 108 દિવ્ય નામો છે અને દરેક નામમાં તેમની લીલા, ગુણ, પરાક્રમ અને કૃપાની ઝાંખી થાય છે. પછી આવે છે સ્તુતિ સ્તોત્ર અને ધ્યાન સ્તોત્ર. એટલે સ્તોત્રના 2 પ્રકાર છે, એક સ્તુતિ સ્તોત્રો અને એક સિદ્ધાંત સ્તોત્રો. તો સ્તુતિ સ્તોત્રો આપણે પ્રભુના ગુણગાનના રૂપમાં કરીએ છીએ અને સિદ્ધાંત સ્તોત્રો હોય છે તે આપણને સમજવા માટે હોય છે. પરંતુ એક વાત એ ખાસ ધ્યાન રાખવાની કે ઠાકોરજીની સન્મુખ સ્તોત્ર પાઠ કરવાના હોતા નથી. જો આપણે હૃદયમાં શાંતિ, ભાવના અને પ્રભુમાં ગાઢ જોડાણ કરીને આપણે આ નામોનો પાઠ કરીએ તો અનેરો આનંદ આવે. પોપટની જેમ પાઠ કરવાનો નથી. સેવા સમયે તો સેવા કરવાની અને અનુસરમાં પાઠ કરવાના છે. અને આ નામરત્ન આખ્યાનો પાઠ કરીએ ને ત્યારે પોપટની જેમ ફક્ત ઉચ્ચાર નથી કરવાનો, પરંતુ દરેક નામનો અર્થ, ભાવ અને તેમાં બિરાજમાન લીલા, પરિકર અને કૃપાનું સ્મરણ કરીને એ અનુભવીને સ્તોત્રપાઠ કરવાના છે. કારણ કે એક પરિકર એવો પણ છે કે જે સ્તોત્રપાઠને ખૂબ મહત્વ આપે છે. તો આપણે કોઈ પણ પ્રકારે પ્રભુના ગુણગાન કરવા છે. અહીં સ્તોત્રપાઠમાં તેનું ફળ પણ દર્શાવ્યું છે કે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનારા સ્તોત્ર છે. પરંતુ આપણે એ ફળ માટે નહીં, પરંતુ શ્રી ગુસાઈજીના ગુણગાન માટે આ પાઠ કરવાનો છે કે
જેવી રીતે આપણે ઠાકોરજીને અલગ અલગ સામગ્રી ધરાવીને આનંદનો અનુભવ કરીએ છીએ, ઠાકોરજીને લાડ લડાવીએ છીએ, તેવી રીતે ગુણગાનમાં પણ અલગ અલગ પ્રકારની સ્તુતિ કરીને પ્રભુને લાડ લડાવી શકાય. કારણ કે શ્રી ગુસાઈજી એ શ્રીનાથજીનું જ બીજું સ્વરૂપ છે. અહીં ભગવદ નામ એ મંત્રાત્મક છે અને ભગવદ નામને યજ્ઞાત્મક પણ કહ્યા છે. તેમજ પુષ્ટિ માર્ગમાં નામ સ્તોત્રોનો અનેરો મહિમા છે. એટલે આજે નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ આપણે અલગ અલગ પ્રકારે કરીશું, જેમાં સચિત્ર નામાવલીનો પાઠ પણ કરીશું, સંસ્કૃત શ્લોક ભાવાર સહિત નામ રત્નાખ્ય સ્તોત્રનું ધોળ પણ લઈશું. પરંતુ જે પાઠ આપણે કરવાના છીએ એ નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કોઈની રચના નથી, પરંતુ આ સ્તોત્રનું પ્રાકટ્ય થયું છે. તો એ સ્તોત્રનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે સૌ પ્રથમ જાણીએ તો પાઠ કરવાનો અનેરો આનંદ આવે. તો ચાલો પ્રવેશ કરીએ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રના પ્રાગટ્યમાં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી નામ રત્ન આખ્ય સ્તોત્રનો પ્રાકટ્ય. શ્રી ગુસાઈજીની અવતાર લીલા સમયે સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં સઘળો વ્યવહાર સંસ્કૃત ભાષામાં થતો હતો. એકવાર શ્રીનાથજીને શણગાર આપતી વેળાએ આપશ્રીએ મંજુષા માનય એમ કહીને શ્રૃંગારની પેટી લાવવા પંચમ કુમાર શ્રી રઘુનાથજીને આજ્ઞા કરી. પરંતુ 5 વર્ષના મુગ્ધ બાળક હોવાથી આપ કંઈ પણ સમજી શક્યા નહીં. ભીતર જઈ શ્રી રઘુનાથજીએ વિચાર્યું કે જો ખાલી હાથે પાછો જઈશ ને તો સર્વ ભ્રાતાઓ મારી હાંસી કરશે અને પિતૃચરણ પણ ખીજાશે. વિશુદ્ધ હૃદયની બાલ્યાવસ્થામાં આપ અત્યંત તાપ ક્લેશયુક્ત થઈ રુદન કરવા લાગ્યા. મહાકારુણિક શ્રી મહાપ્રભુજી આ તાપ ક્લેશ સહન કરી શક્યા નહીં અને તત્કાલ પ્રગટ થઈને દર્શન આપ્યા તથા કૃપા કરી સ્વ અધરામૃતનું નાના બાળક શ્રી રઘુનાથજીને દાન કર્યું અને શણગારની પેટી શ્રી રઘુનાથજીને લઈ જવા માટે આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી રઘુનાથજીને સર્વશાસ્ત્રોનું જ્ઞાન અને સ્વમાર્ગીય સિદ્ધાંતો હૃદયારૂઢ થઈ ગયા. તરત જ આપ શ્રી ગુસાઈજી પ્રભુચરણના 108 નામોનું સ્તોત્ર શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરતા શણગારની પેટી લઈને બહાર પધાર્યા. આ પ્રકારે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય થયું. તેમજ તે દિવસથી સાક્ષાત શ્રીનાથજીએ પણ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે હું વ્રજનો ઠાકુર છું અને વ્રજભાષા મને અત્યંત પ્રિય છે. આથી ભગવત સેવામાં શ્રી પુરુષોત્તમના વાણીરૂપ વ્રજભાષાનો વિનિયોગ તે દિવસથી પ્રારંભ થયો. આજે પણ શ્રી વલ્લભકુળ સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં વ્રજભાષાનો ઉપયોગ કરે છે. આમ ભગવદ આજ્ઞા અનુસાર 84,252 વૈષ્ણવ વાર્તા, શિક્ષાપત્ર વગેરે સાહિત્ય પણ વ્રજભાષામાં સુલભ છે. પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. તેથી તેમની વાણી પણ મંત્રાત્મક છે. એટલે તેમણે રચેલા શ્રી સર્વોત્તમ સ્તોત્રમાંના શ્રી મહાપ્રભુજીના 108 નામો મંત્રાત્મક છે. માટે શ્રી ગુસાઈજી આ સ્તોત્રનો નિત્ય જપ પાઠ કરવાની આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીના વંશરૂપે શ્રી મહાપ્રભુજી જ બિરાજમાન છે. તેથી શ્રી વલ્લભ વંશજોની વાણી પણ મંત્રાત્મક છે. તેમણે રચેલા સ્તોત્રો પણ મંત્રાત્મક છે અને ભગવદ નામ યજ્ઞાત્મક કહ્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી છે કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. શ્રી મહાપ્રભુજીએ પણ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી છે કે સદા સતત સર્વાત્મ ભાવથી શ્રી અષ્ટાક્ષર મંત્ર જપતા રહો. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી એક વૈષ્ણવે દંડવતી શિલા સામે બેસી 6 મહિના સતત અષ્ટાક્ષર મંત્ર અને પછી બીજા 6 મહિના પંચાક્ષર મંત્ર જપ્યા હતા અને તેને ભગવદ લીલાના સાક્ષાત દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજીના મધુસૂદન દાસ નામના સેવકે પણ
કામવનમાં શ્રીકુંડ પરના શ્રી મહાપ્રભુજીના બેઠકજી સન્મુખ સતત 6 મહિના સુધી શ્રી સર્વોત્તમ સ્તોત્ર જપ્યા. ફળ સ્વરૂપે તેમને સાક્ષાત શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા. એટલે ભગવદ નામનું આવું અલૌકિક સ્વરૂપ અને સામર્થ્ય છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં નામ સ્તોત્રનો અનેરો મહિમા છે. એટલે આપણા શ્રી ગુસાઈજી માટે કહ્યું છે ને, કમળ લોચન કરુણા ભર્યા શ્રી વિઠ્ઠલ સુખ રાસરે રચના વિઠળે તાપ ત્રિવિધ ટળે સ્મરણ માત્ર અઘનાશરે રચના. એટલે શ્રી ગુસાઈજીનું નામ લેતા બધા જ પાપો દૂર થાય છે. એટલે પાપ શું છે? તો ભક્તિમાં આવતા જ પ્રતિબંધો છે ને, એ જ સૌથી મોટું પાપ છે. માટે આ પાપને દૂર કરવા અને પ્રભુની લીલાઓનો અનુભવ કરવા આ 15 દિવસ સુધી બને ને તો શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. હું સાચું કહું તો હું કંઈ બેસીને પાઠ કરતી નથી, પરંતુ હું તો પછી નામરત્નાખ્ય સ્તોત્ર રિપીટ 1માં રાખીને વારંવાર સાંભળું, પછી કંઈક અનુભવ થાય તો એ લખું, અથવા નામ ઉપરથી કોઈ પ્રસંગ યાદ આવે તો તે ગોતું. એટલે આ તો જે સ્તોત્ર પાઠ કરતા હોય તો આ રીતે કરી શકાય, કારણ કે અલગ અલગ પ્રકારે કરીએ તો પ્રભુને પણ આનંદ આવે. ઘણી વખત એવું થાય કે એકને એક આપણે પોપટની જેમ કરતા હોઈએ તો ક્યારેક કંટાળો પણ આવતો હોય, આપણે જીવ સ્વભાવથી દુષ્ટ છે તો એવું પણ ક્યારેક થતું હોય. તો આ નવા પ્રકારે આ રીતે સત્સંગ કરી શકાય. માટે સત્સંગમાં જોડાયેલા રહેજો. હવે આપણે નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ અલગ અલગ પ્રકારે કરીએ. આ એક સત્સંગ શ્રવણ કરશો તો આપને ઘણું બધું નવું જાણવા મળશે અને શ્રી ગુસાઈજીના સ્વરૂપને જાણવા અને માણવા માટેની તત્પરતા 100% વધશે. માટે સત્સંગમાં જોડાયેલા રહેજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજીના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી ગુસાઈજીના ગુણગાનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી ગુસાઈજીના ગુણગાનમાં શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર સચિત્ર સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સાથે તેમજ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો ધોળ પણ જોઈશું કે જેના કારણે આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. રઘુનાથજી દ્વારા રચાયેલ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રની નામાવલી તેમજ નામરત્નાખ્ય સ્તોત્ર ભાવાર્થ સહિત આપણે જોઈશું. આની પહેલા પણ આ વિડીયો મૂકેલો છે, પરંતુ ગઈકાલે એક વૈષ્ણવ મળ્યા અને બીજા વૈષ્ણવ ત્યાં સત્સંગ હતો, તો નામરત્નાખ્ય સ્તોત્ર નામાવલીના પાઠનો સત્સંગ હતો અને ત્યાં વલ્લભકુલના બાળકની પધરામણી પણ થવાની હતી. ત્યારે તે બીજા વૈષ્ણવે કહ્યું કે મને તો આ સ્તોત્ર વિશે જાણ પણ ન હતી કે આ નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ અને આ સ્તોત્ર દરેક પુસ્તકમાં પ્રાપ્ય પણ નથી હોતું. જે રીતે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે, તેવી રીતે આ નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 પાઠ છે, 108 નામ છે. આ તે હેતુથી જ કરી રહ્યા છીએ કે બધા વૈષ્ણવોને આ સ્તોત્ર પ્રાપ્ત થાય અને વધુને વધુ વૈષ્ણવો આ સ્તોત્રનો પાઠ કરી અને શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવનો લાવો લઈ શકે. તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ શ્રી ગુસાઈજીની 108 નામાવલી, જેની રચના શ્રી રઘુનાથજીએ કરી છે, અને ત્યારબાદ આપણે આ જ સ્તોત્ર શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર ભાવાર્થ સહિત જોઈશું. અને આ નામાવલી અને સ્તોત્ર બંને સચિત્ર છે, તેમજ તેમાં ચિત્રજીમાં નામ પણ આપેલું છે, જેના કારણે આપણે નિરખીને દર્શન કરીએ તો આપણે પાઠ કરવાનો વધુ આનંદ આવે. અને જો આપણે આ પુસ્તક વાંચ્યું હોય અથવા સાંભળ્યું હોય નામરત્નાખ્ય સ્તોત્ર, તો ચિત્રજી જોઈને આપણને તે પ્રસંગ પણ યાદ આવે. એ હેતુથી જ ગાગરમાં સાગર સ્વરૂપે શ્રી ગુસાઈજીના ગુણગાન જે રઘુનાથજી દ્વારા ગવાયેલા છે તેનું આજે આપણે રસપાન કરીએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણની 108 નામાવલી, નામરત્નાખ્ય સ્તોત્ર નામાવલી સચિત્ર. યન્ના માર્કો દયાત પાપ ધ્વાંતઃ રાશિ પ્રશામ્યતિ વિકસંતિ રુદબ્જાની
तन्नामानि सदाश्रये आनुष्टुभमिहच्छन्दः ऋषिरग्निकुमारजः सर्वशक्ति समायुक्तो देवः श्रीवल्लभात्मजः विनियोगः समस्तेष्ट सिद्ध्यर्थे विनिरूपितः। श्री विठ्ठलाय नमः। कृपा सिंधवे नमः। भक्तवश्याय नमः। अतिसुंदराय नमः। कृष्णलीला रसाविष्टाय नमः। श्रीमते नमः। श्रीवल्लभनंदनाय नमः। दुर्दर्श्याय नमः। भक्तसंद्रश्याय नमः। भक्तिगम्याय नमः। भयापहाय नमः। अनन्य भक्त हृदयाय नमः। दीनानाथेक संश्रयाय नमः। राजीवलोचनाय नमः। रासलीला रस महोदधये नमः। धर्म सेतवे नमः। भक्ति सेतवे नमः। सुख सेव्याय नमः। व्रजेश्वराय नमः। भक्त शोकापहाय नमः। शांताय नमः। सर्वज्ञाय नमः। सर्वकामदाय नमः। रुक्मिणी रमणाय नमः। श्रीशाय नमः। भक्तरत्न परीक्षकाय नमः। भक्तरक्षैक दक्षाय नमः। श्रीकृष्ण भक्ति प्रवर्तकाय नमः। महासुर तिरस्कर्त्रे नमः। सर्वशास्त्र विदग्रण्ये नमः। कर्मजाड्य विदुषांशवे नमः। भक्त नेत्र सुधाकराय नमः। महालक्ष्मी गर्भरत्नाय नमः। कृष्णवर्त्म समुद्भवाय नमः। भक्त चिंतामणये नमः। भक्ति कल्पद्रुम नवांकुराय नमः। श्री गोकुल कृतावासाय नमः। कालिंदी पुलिन प्रियाय नमः। गोवर्धनागम रताय नमः। प्रिय वृंदावनाचलाय नमः। गोवर्धनाद्रि मखकृते नमः। महेंद्र मद्भित प्रियाय नमः। कृष्णलीलेक सर्वस्याय नमः। श्री भागवत भावविदे नमः। पितृप्रवर्तित पथ प्रचार सुविचारकाय नमः। व्रजेश्वर प्रीतिकर्त्रे नमः। तन्निमंत्रण भोजकाय नमः। बाललीलादि सुप्रीताय नमः। गोपी संबंधी सत्कथाय नमः। अति गंभीर तात्पर्याय नमः। कथनीय गुणाकराय नमः। पितृवंशोदधि विधवे नमः। स्वानुरूप सुत प्रसवे नमः। दिक्चक्रवर्ती सत्कीर्तये नमः। महोज्ज्वल चरित्र वते नमः। अनेक क्षितिप श्रेणी मूर्धसक्त पदाम्बुजाय नमः। विप्र दारिद्र्य दावाग्नये नमः। विप्र दारिद्र्य दावाग्नये नमः। भूदेवाग्नि प्रपूजकाय नमः। गो ब्राह्मण प्राण रक्षापराय नमः। सत्यपरायणाय नमः। प्रिय श्रुति पथाय नमः। शश्वन महामख कराय नमः। प्रभवे नमः। कृष्णानुग्रह संलभ्याय नमः। महापतित पावनाय नमः। अनेक मार्ग संक्लिष्ट जीव स्वास्थ्य प्रदाय महते नमः। नाना भ्रम निराकर्त्रे नमः। भक्ता ज्ञान विदुत्तमाय नमः। महापुरुष सत्ख्यातये नमः। महापुरुष विग्रहाय नमः। दर्शनीयतमाय नमः। वाग्मये नमः। मायावाद निरासकृते नमः। सदा प्रसन्न वदनाय नमः। मुग्ध स्मित मुखाम्बुजाय नमः। प्रेमार्द्र दृक् विशालाक्षाय नमः। क्षितिमण्डल मंडनाय नमः।
त्रिजगद्व्यापी सत्कीर्ति धवलीकृत मेचकाय नमः। वाक्सुधाकृष्ट भक्तान्तःकरणाय नमः। शत्रुतापनाय नमः। भक्त संप्रार्थित कराय नमः। दासदासीत स्थितप्रदाय नमः। अचिन्त्य महिमामेयाय नमः। विस्मयास्पद विग्रहाय नमः। भक्त कलेशासहाय नमः। सर्वसहाय नमः। भक्त कृते वशाय नमः। आचार्य रत्नाय नमः। सर्वानुग्रह कृन्मंत्र वित्तमाय नमः। सर्वस्वदान कुशलाय नमः। गीत संगीत सागराय नमः। गोवर्धनाचल सखाय नमः। गोपिका प्रियाय नमः। चिंतितज्ञाय नमः। महाबुद्धये नमः। जगद्वंद्य पदाम्बुजाय नमः। जगदाश्चर्य रसकृते नमः। सदा कृष्ण कथा प्रियाय नमः। सुखोदर्क कृतये नमः। सर्व संदेह छेद दक्षिणाय नमः। स्वपक्ष रक्षणे दक्षाय नमः। प्रतिपक्ष शयंकराय नमः। गोपिका विरहाविष्टाय नमः। कृष्णात्मने नमः। स्वसमर्पकाय नमः। निवेदि भक्त सर्वस्वाय नमः। चरणाध्व प्रदर्शकाय नमः। श्री कृष्णानुगृहीतैक प्रार्थनीय पदाम्बुजाय नमः। इमानि नाम रत्नानि श्री विठ्ठल पदाम्बुज ध्यात्वा तदेक शरणो यः पठेत् स हरिं लभेत्। यद्यन्मनस्य विद्यायेत् ततदाप्नोत्य संशयं। नाम रत्नाभिधमिदं स्तोत्रं यः प्रपठेत् सुधीः। त्वदीयं तं गृहाणाशु प्रार्थ्यमेतन् मम प्रभो। श्री विठ्ठल पदाम्भोज मकरन्द जुषोनिशम्। इयं श्री रघुनाथस्य कृतिर्विजयते तमाम्। इति श्री रघुनाथजी विरचित श्री नाम रत्नाख्य स्तोत्र नामावली भावार्थ सहित। नाम रत्नाख्य स्तोत्र नामावली। श्री रघुनाथजी विरचित श्री नाम रत्नाख्य स्तोत्र भावार्थ सहित सचित्र। यन्नामार्कोदयात् पाप ध्वान्तः राशि प्रशाम्यति। विकसन्ति रुदब्जानि तन्नामानि सदाश्रये। જેમના નામરૂપી સૂર્યના ઉદયથી એટલે નામ લેવાથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદયરૂપી કમલો ખીલે છે, એવા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી પ્રભુચરણના નામનો હું સદા આશ્રય કરું છું, શરણે જાઉં છું. આનુષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિ કુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવઃ શ્રી વલ્લભાત્મજઃ. આ નામના સ્તોત્રનો છંદ શ્રી અગ્નિકુમાર, શ્રી મહાપ્રભુજીના પુત્ર, શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે. સર્વશક્તિવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે. વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ. ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્ત વશ્યો અતિ સુંદરઃ. ભગવત સ્વરૂપ અને ભગવત ભક્તિના જ્ઞાન વગરનાને કર્મ જ્ઞાન અને ભક્તિ વગેરેથી સર્વ ભક્તોને સ્વીકાર કરનારા શ્રી વિઠ્ઠલ કૃપાના સાગર. ભક્તોને વશ કરવાને યોગ્ય અથવા ભક્તોને વશ. અત્યંત સુંદર શ્રી ગુસાઈજી. કૃષ્ણ લીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભ નંદન. દૂરદર્શ્યો ભક્ત સંદ્રશ્યો ભક્તિ ગમ્યો ભયાપહ. શ્રી કૃષ્ણની લીલા રસથી ભરપૂર. શ્રી શોભાયુક્ત. શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના
પુત્ર રૂપે પ્રગટ થઈ સકોલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનાર, ભક્ત વગર બીજા મનુષ્યને દુઃખથી પણ દર્શન ન થઈ શકે તેવા, ભક્તોથી સારી રીતે પ્રયાસ વગર દર્શન કરી શકાય એવા, ભક્તિથી જ જાણી શકાય એવા, ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા, અનંત ભક્ત હૃદયો દીનાનાથેક સંશ્રય, રાજીવ લોચનો રાસ લીલા રસ મહોદધિ, ભગવાન વગર બીજાને નહીં ભજનારા, અનન્ય ભક્તો જેમનું હૃદય છે એવા, દીનતાવાળા અને અન્યશ્રય નહીં કરનારા ભક્તોના એક આશ્રય રૂપ, કમલની સમાન નેત્રવાળા, રાસલીલાના રસના મહાન સમુદ્ર રૂપ, ધર્મ સેતુ ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વર, ભક્ત શોકાપહ શાંત, સર્વજ્ઞ સર્વકામદઃ, ધર્મ અર્થ કામ અને મોક્ષ આચાર પુરુષાર્થોના પાલક અર્થાત રક્ષણ કરનારા, પુષ્ટિ માર્ગીય ભક્તિના પાલક એટલે ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધનરૂપ, ભક્તોથી સુખરૂપ સેવા કરી શકાય એવા વ્રજના ઈશ્વર, ભક્તોના શોક આરતીને દૂર કરનારા, ક્રોધ વગેરેથી રહિત શાંત સ્વરૂપ, સર્વજ્ઞ એટલે અંદરની અને બહારની સર્વ વાત જાણનારા, ભક્તોને સર્વ ઈચ્છિત અર્થો આપનારા, રૂક્મિણી રમણ શ્રીશો ભક્ત રત્ન પરીક્ષક, ભક્ત રક્ષૈક દક્ષ, શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક, શ્રી રૂક્મિણીજી સાથે રમણ કરનાર પતિ, શ્રી પદ્માવતીજીના નાથ, સર્વાત્મ ભાવવાળા રત્ન જેવા ભક્તોના પરીક્ષક, ભક્તની રક્ષા કરવામાં કુશળ, શ્રી કૃષ્ણની સર્વાત્મ ભાવવાળી ભક્તિને પ્રવર્તાવનારા શ્રી ગુસાઈજી, મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી, કર્મ જાડ્ય વિદુષાંશુ ભક્ત નેત્ર સુધાકર, મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી, કર્મ જાડ્ય વિદુષાંશુ ભક્ત નેત્ર સુધાકર, ભક્તિ માર્ગનો વિરોધ કરનારા મહા આસુરી જીવોનો તિરસ્કાર કરનારા, સર્વશાસ્ત્રના જાણનારા, કર્મ વગેરે માર્ગોની જડતા દૂર કરનારા સૂર્યરૂપ, ભક્તોના નેત્રને સ્વરૂપામૃતનું દાન કરી તાપ દૂર કરનાર ચંદ્રરૂપ શ્રી ગુસાઈજી, મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણ વર્તમાં સમુદ્ભવ, ભક્ત ચિંતામણી ઈર્ભક્તિ કલ્પ દ્રુમ નવાંકુર, શ્રી મહાલક્ષ્મી માતાજીના ગર્ભથી પ્રકટ થયેલ રત્નરૂપ, શ્રી કૃષ્ણ ભક્તિનો માર્ગ પુષ્ટિ માર્ગનું સુંદર પ્રાકટ્ય કરનારા, ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા ચિંતામણી સ્વરૂપ, ભક્તિ રૂપી કલ્પ વૃક્ષના નવીન અંકુર જેવા, શ્રી ગોકુલ કૃતાવાસઃ કાલિંદી પુલિન પ્રિયઃ, ગોવર્ધના ગમરતઃ પ્રિય વૃંદા વનાચલઃ, શ્રી લક્ષ્મીજી સહિત અથવા શોભાવાળા શ્રી ગોકુલમાં સારી રીતે વાસ કરનારા, શ્રી યમુનાજીનું તટ જેમને બહુ જ પ્રિય છે એવા, શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજી પધારવા બહુ જ ઉત્સુક છે એવા, વૃંદાવન અને શ્રી ગોવર્ધન જેમને પ્રિય છે એવા અથવા પ્રિય વૃંદાવનમાં અચલ વાસ કરનારા શ્રી ગુસાઈજી, ગોવર્ધનાદ્રી
મહેન્દ્ર મદભીત પ્રિય કૃષ્ણલીલેક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત. શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજી સંબંધી ગોસવ નામના યજ્ઞને કરનારા, દેવોના રાજા મહેન્દ્રના મદને તોડનારા શ્રી કૃષ્ણ જેમને પ્રિય છે એવા, અથવા શ્રી કૃષ્ણને જેવો પ્રિય છે એવા, શ્રી કૃષ્ણની લીલા જ આપનું સર્વસ્વ છે એવા, શ્રી ભાગવતના ભાવને જાણનારા શ્રી વિઠ્ઠલનાથજી. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક વ્રજેશ્વર પ્રીતિ કરતા તન્નિમંત્રણ ભોજક. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલ માર્ગનો પ્રચાર કરવાને બહુ સારી રીતે વિચાર કરનારા, વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણમાં પ્રીતિ એટલે ભક્તિ કરનારા, શ્રી કૃષ્ણને નિમંત્રણ આપી ભક્તોને ઘેર ભોજન કરાવનારા, બાળ લીલાદિ સુપ્રીતો ગોપી સંબંધી સત્કથ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકર. પ્રભુની બાળ લીલા, પગંડ લીલા અને કિશોર લીલા આ ત્રણેય લીલામાં બહુ જ પ્રેમવાળા, ગોપીજનો સંબંધી સુંદર કથાને કહેનારા, અતિ ગંભીર તાત્પર્યવાળા, ગાવા લાયક ગુણોના ભંડાર. પિત્રો વંશો દધી વિદુઃ સ્વાનુરૂપ સુત પ્રસુઃ દિક ચક્રવર્તી સત્કીર્તિ મહોજ્જવલ ચરિત્રવાન. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર માફક પ્રકટ થઈ વૃદ્ધિ કરનારા, આપના સમાન પુત્રોને પ્રકટ કરનારા, દશે દિશામાં જેમની નિર્મલ કીર્તિ ફેલાયેલી છે એવા મહાન ઉજ્જવલ ચરિત્રવાળા શ્રી ગુસાઈજી. અનેક ક્ષિતિપો શ્રેણી મૂર્ધ્વાસક્ત પદાંબુજ વિપ્ર દારિદ્ર્ય દાવાગ્નિ ભૂદેવાગ્નિ પ્રપૂજક. આપશ્રીના ચરણારવિંદ અનેક રાજાની પંક્તિના મસ્તકો ઉપર છે એવા, બહુદાન આપીને બ્રાહ્મણની દરિદ્રતા દાવાગ્નિ મફક દૂર કરનારા, પૃથ્વી, દેવો, બ્રાહ્મણો અને અગ્નિનું યજ્ઞાદિક વડે પૂજન કરી વૈદિક માર્ગનું રક્ષણ કરનારા, ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પરઃ સત્ય પરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન મહામખ કરહ પ્રભુ. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષણ કરવામાં તત્પર, સત્યપરાયણ, વેદની શ્રુતિઓ એટલે શ્રીમદ ગોપીજનોનો માર્ગ પ્રિય છે એવા, નિત્ય શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનાર એવો મહાયજ્ઞ એટલે સોમયજ્ઞને કરનારા, મખ એટલે યજ્ઞ, સર્વ સામર્થ્ય વાળા પ્રભુ. કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવન અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. જેમના દ્વારા શ્રી કૃષ્ણનો અનુગ્રહ કૃપા સુખથી મેળવી શકાય છે એવા મહાપતિ જીવોને પાવન કરવા વાળા, કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરે અનેક માર્ગોમાં કલેશ પામતા જીવોને સારી રીતે સ્વસ્થતાનું દાન કરનારા શ્રી પ્રભુચરણ. નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાન વિદુત્તમ મહાપુરુષ સત્ખ્યાતિ મહાપુરુષ વિગ્રહ. વિવિધ પ્રકારના ભ્રમ એટલે કે શંકાઓનું નિરાકરણ કરનારા, ભક્તના અજ્ઞાનને દૂર કરવામાં સર્વથી શ્રેષ્ઠ, મહાપુરુષના જેવી આપશ્રીની સુંદર ખ્યાતિ છે એવા, મહાપુરુષ જેવું જેમનું શ્રીઅંગ છે એવા
દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ન વદનો મુગ્ધાસ્મિત મુખાંબુજ મનને હરણ કરનાર, અત્યંત જોવા યોગ્ય, દર્શન કરવા યોગ્ય માં ઉત્તમ એટલે કે સૌથી સુંદર સ્વરૂપવાળા, જેમની વાણી યુક્તિ કૌશલ્યવાળી છે એવા, માયાવાદનો નિરાશ કરનારા, સર્વદા પ્રસન્ન મુખારવિંદવાળા, સુંદર હાસ્યવાળું જેમનું મુખ કમલ છે એવા શ્રી ગુસાઈજી. પ્રેમાર્દ્ર દૃગ વિશાલાક્ષ ક્ષિતિમંડલ મંડન ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર ધવલીકૃત મેચક. પ્રેમભીની દ્રષ્ટિયુક્ત વિશાલ નેત્રોવાળા, આપનાથી પૃથ્વીને અલંકાર થયો છે એવા, જેમને પૃથ્વીને શોભાવી છે એવા, ત્રણે જગતમાં વ્યાપેલી કીર્તિથી પાપી જીવોને પવિત્ર કરનારા, વાક્સુધા કૃષ્ટ ભક્તાંતઃ કર્ણઃ શત્રુતાપનઃ ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસીપ સિતપ્રદઃ. વચનામૃતથી ભક્તોના અંતઃકરણને વશ કરનારા, શત્રુને સ્વપ્રતાપથી તપાવનારા, ભક્ત જે પ્રાર્થના કરે તે સિદ્ધ કરનારા, દાસ દાસી ના મનોરથોને સારી રીતે પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી. અચિંત્ય મહિમામેયો વિસ્મયાસ્પદ વિગ્રહ ભક્ત કલેશાસહ સર્વ સહો ભક્ત કૃતે વશઃ. જેમનો મહિમા અચિંત્ય એટલે વિચારી ન શકાય એવો તથા અમેય એટલે પ્રમાણથી પર છે એવા, જેમનું શ્રીઅંગ નિરખવાથી વિસ્મય થવાય એવા, ભક્તના કલેશને સહન ન કરનારા, ભક્તના સર્વ અપરાધોને સહન કરનારા, ભક્તે કરેલા કાર્યમાં વશ છે એવા અર્થાત ભક્તને આધીન છે એવા શ્રી ગુસાઈજી. આચાર્ય રત્નમ સર્વાનું ગૃહ કૃન મંત્ર વિત્તમઃ સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગર. આચાર્યોમાં રત્ન સમાન, સર્વ જીવોના ઉપર અનુગ્રહ એટલે કૃપા કરનારા અને અત્યંત મંત્રને જાણનારા. મંત્ર એટલે આ પ્રકારે સર્વ કોઈ ભગવાનને મળી શકશો એ રહસ્ય બતાવનારા, સર્વ ભક્તોને આપના સ્વરૂપનું દાન કરવામાં અથવા ભગવત સ્વરૂપનું દાન કરવામાં કુશળ, ગીત અને શાસ્ત્રીય સંગીતના સાગર. ગોવર્ધના ચલ સખો ગોપ ગોપિકા પ્રિય ચિંતિતજ્ઞો મહાબુદ્ધિર જગદવંદ્ય પદાંબુજ. શ્રી ગોવર્ધન પર્વત અથવા શ્રી ગિરિરાજજી જેમના સખા છે એવા, ગોપ ગાય અને ગોપિકા જેમને બહુ જ પ્રિય છે એવા, ભક્તોના વિચારોને જાણનારા મહાબુદ્ધિશાળી, જેમનું ચરણારવિંદ જગતમાં પ્રણામ કરવાને યોગ્ય છે એવા શ્રી ગુસાઈજી. જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય સુખોદર્ક કૃતિ સંદેહ છેદ દક્ષિણ. જગતના જીવોને આશ્ચર્ય રસમાં તરબોળ કરનારા, હંમેશા કૃષ્ણની કથા જેમને પ્રિય છે એવા, ઉત્તમ ફળ જેનું સુખ છે એવી, સુખને ઉત્પન્ન કરે એવી લીલાને
એટલે કાર્યને કરનારા. સર્વ સંદેહોને છેદવામાં કુશળ. સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ શયંકરઃ. ગોપિકા વિરહાવિષ્ટઃ કૃષ્ણાત્મા સ્વસમર્પકઃ. પોતાને પક્ષપાત જે ભક્તમાં છે એવાનું રક્ષણ કરવામાં ચતુર. શત્રુ પક્ષનો ક્ષય નાશ કરનારા. શ્રી ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત. શ્રી કૃષ્ણમાં જ આત્મા અંતઃકરણ છે અથવા શ્રી કૃષ્ણ જ જેમનો આત્મા છે એવા. પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરનારા. નિવેદી ભક્ત સર્વસ્વ ક્ષણાધ્વ પ્રદર્શક. શ્રી કૃષ્ણાનુગૃહીત એક પ્રાર્થનીય પદાંબુજ. જે ભક્તોએ ભગવાનમાં આત્મનિવેદન કર્યું છે તેવા ભક્તોનું સર્વસ્વ એટલે કે ભક્તોનું તન ધન સર્વ કંઈ આપ જ છે એવા. શરણ માર્ગને પ્રકટ દર્શાવનારા. પ્રભુએ અંગીકાર કરેલા જીવોથી જ જેમના ચરણ કમલની પ્રાર્થના થઈ શકે એવા શ્રી ગુસાઈજી. ઈમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ. ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સ હરિમ લભેત. યદ્યન મનસ્ય ભીત્યાયેત તતદાપ્નોત્ય સંશયઃ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી આ ચરણ કમલનું ધ્યાન કરીને તેમના શરણમાં તત્પર થઈ જે આપશ્રીના આ નામ રત્ન આખ્યા સ્તોત્રનો પાઠ કરશે તે હરિને પ્રાપ્ત કરશે. જે મનોરથોની મનમાં ઈચ્છા કરશે તે સર્વ નક્કી પ્રાપ્ત કરશે, એમાં સંશય નથી. નામ રત્નાભિધમિદં સ્તોત્રમ યહ પ્રપઠેત સુધીઃ ત્વદીયં તં ગૃહાણાશુ પ્રાર્થય મેતન મમ પ્રભો. હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્ન આખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી આપનો કરી સ્વીકારો, કારણ કે આપ પ્રભુ છો, સર્વ સમર્થ છો. શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદ જુષો નિશમ ઈયમ શ્રી રઘુનાથસ્ય કૃતિર વિજયો તે તમામ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલના પરાગને સેવનાર અને ચરણ કમલમાં પ્રીતિવાળા શ્રી રઘુનાથજી ની આ કૃતિ એટલે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર સદા વિજય પામે છે, સર્વથી ઉત્તમ છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામરત્ન આખ્ય સ્તોત્ર. આ પ્રમાણે શ્રી રઘુનાથજી વિરચિત શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર અહીં આપ્યું છે. આ નામરત્ન આખ્ય સ્તોત્ર ઉપર પંચમ કુમાર શ્રી રઘુનાથજી પ્રભુચરણના જ્યેષ્ઠ લાલજી ગોસ્વામી શ્રી દેવકી નંદનજીએ સુંદર ટીકા રચી છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિત નામરત્ન આખ્ય સ્તોત્ર ભાવાર્થ સહિત. શ્રી નામરત્ન આખ્ય નું ધોળ. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું ધોળ. શ્રીપતિ શ્રી અનલ મુખને કરું પ્રથમ પ્રણામ. નામ શ્રી વલ્લભ મહાપ્રભુ ભક્તના પૂરણ કામ. નમન કરું શ્રી વિઠ્ઠલ વરને જેહુના નામ અપાર. પાર પામે નહીં શંકર શેષ કરે વિચાર. એહુના નામ રવિ ઉદય થયાથી પાપ તિમિરનો નાશ. તે નામનો આશ્રય કરી હોય હૃદય કમળ વિકાસ. અનુષ્ટુપ છે છંદ એનો ઋષિ શ્રી રઘુનાથ. દેવતા શ્રી વિઠ્ઠલ પ્રભુજી સર્વશક્તિ સાથ. વિનિયોગ સર્વે અષ્ટ સિદ્ધિ અર્થ વિસ્તાર. હવે નામ વિવરણ કરું એ નામનો ભંડાર. શ્રીમદ વિઠ્ઠલ કૃપા સાગર ભક્તને આધીન. અતિ સુંદર કૃષ્ણ લીલા રસ મધ્યે છે લીન. શ્રી સહે શ્રી વલ્લભ નંદન દુખે દર્શન થાય. ભક્ત દર્શન સહજ ભક્તિ થકી જાણ્યા જાય. ભય હરણ છે અનન્ય જનના હૃદય પૂરણ કામ. દીનહીન અનાથ જન જે તેનું આશ્રય ધામ. કમળ લોચન રાસ લીલા રસિક સિંધુ અશેષ.
ધર્મ સેતુ સુખે સેવો શ્રી વ્રજેશ. ભક્ત શોક સમૂહ હરતા શાંત સર્વે જાણ. સર્વ પૂરણ કામ રૂક્મિણી પદ્માવતી પતિ પ્રાણ. ભક્ત રૂપી રત્ન પરીક્ષક ભક્ત રક્ષક ચતુર અતિ. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રકટ કરી મહાઅસુર નાશની મતિ. સર્વશાસ્ત્ર નિપુણ નર એ તે કર્મ જાડ્યને ભેદવા. પ્રગટ ભાલે ભક્તિ લોચન સુધા કર રસ સિંચવા. શ્રી મહાલક્ષ્મી ગર્ભરત્ન એ કૃષ્ણ માર્ગ ઉદ્ભવા. ભક્તિ ચિંતામણી ભક્તિ કલ્પદ્રુમ નવ પલ્લવા. શ્રી ગોકુળ મધ્યવાસ કીધા કાલિંદી પુલિન પ્રિય. શ્રી ગોવર્ધન આગમન રતિ પ્રિય અચલ વૃંદાવન હિય. શ્રી ગોવર્ધન ગિરી યજ્ઞ કરતા પ્રિય મહદર ઇન્દ્રના. એક સર્વસ્વ કૃષ્ણ લીલા જાણે ભાગવત ભાવના. પિતૃ પ્રકટિત સરસ માર્ગ પ્રચારક સુવિચારક. વ્રજપતિ પર પ્રીત કરતા નિમંત્રણ કરી ભોજકા. બાળ લીલા આદિ પ્રીતિ કથા વ્રજયુતિ તણી. ગુઢ હારત જેહનો કહી કથન યોગ્ય કથા ગણી. પિતૃવંશ સમુદ્રચંદ્ર જે તુલ્ય પુત્ર પ્રકટ કર્યા. દેશાવર પર વિમલ કીર્તિ ચરિત્ર અતિ ઉજ્જવલ ભર્યા. અનેક ભૂપતિ પાંતિક મસ્તક નામી ચરણ સુશોભિયા. વિપ્ર દારિદ્ર દાવાનલ ભૂદેવ અગ્નિ સંતોષિયા. ગાય બ્રાહ્મણ પ્રાણ પાલક પરાયણ સત્ય વિભુ. વેદ પંથે પ્રિય સખે મહાયજ્ઞના કરતા પ્રભુ. હરિ અનુગ્રહ સહજ લભ્યે મહાપતિત જે પાવના. અનેક માર્ગ કલેશ વામ્યા જીવ સુખદ મહામના. વિવિધ ભ્રાંતિ હરે નિજ જન જ્ઞાન વિપરીતને હર્યા. મહાપુરુષ વર અધિક પ્રસિદ્ધ સત્પુરુષ હિત તનુ ધર્યા. યોગ્ય દર્શન મધુર વાણી માયાવાદ નિરાશિયો. સદા વદન પ્રસન્ન સુંદર હાસયુત મુખ શોભિયો. પ્રેમ ભીંજ્યા નયન જન પર કૃપા દ્રગ્ભવ ભૂષણા. ત્રૈલોક ચાલી વિમલ કીર્તિ ઉજ્જવલ કૃત શામલતના. વચન અમૃત ગ્રહિત ભક્તન હૃદય શત્રુ તાપના. ભક્ત પ્રાર્થિત કરે આપે દાસ દાસી સ્થિતિ મના. અચિત્ય મહિમા જેહનો સત્પુરુષથી જણાય. આશ્ચર્ય સ્થાન સ્વરૂપ છે જેહનું કેમ કળાય. ભક્ત કલેશ ન સહન થાય અન્ય સૌ સહેવાય. ભક્તને કાજી સદા પોતે અન્ય વશ વર્તાય. આચાર્ય રત્ન અખિલ તારણ મંત્રના જ્ઞાતાવરો. કુશલ સર્વસ્વ દાન દેવા ગીત સંગીત સાગરે. શ્રી ગોવર્ધન ગિરી સખા ગૌ ગોપ ગોપી અતિરતિ. જાણે ચિંતિત મહામતી જગત વંદ્ય પદ પંકજવતી. વિશ્વ વિસ્મય કારજ કરતા સદા કૃષ્ણ કથારતી. સુખ પ્રદાતા સર્વ સંશય છેદવા ચતુર અતિ. સ્વપક્ષ દક્ષરતી પરપક્ષ ખંડન અતિ હિતિ. ગોપી વિરહ પ્રાપ્ત કૃષ્ણ પ્રાણ સ્વયં સમર્પિત. નિવેદી જન પ્રાણ જીવન શરણ પંથ પ્રદર્શિતા. કૃષ્ણ કેવલ કૃપા પાત્ર એ પાદ પંકજ વંદિતા. શ્રી વલ્લભને શરણ જઈએ શ્રી વિઠ્ઠલ વર ચિત્ત ધરી. ભણે નામ રત્નાખ્ય તે તો વિનાશ્રમ પામે હરિ. મન વિશે વાંછિત જે તે પામે જન એ નિશ્ચય. ફળ કહ્યું હરિને હવે હું સ્તુતિ કરું નિર્ભય. નામ રત્ન સ્તોત્ર એ જે શુદ્ધ બુદ્ધિ ભણે પ્રભુ. તે તમારો ગ્રહ્યો તેને વેગે પુનિત કરો વિભુ. શ્રી વિઠ્ઠલ પદ પદ્મ સૌરભ સેવના કરું નિત્ય પ્રતિ. કૃતિ શ્રી રઘુનાથજીની જે કરે જ ગતિ અતિ. શ્રી વિઠ્ઠલ કર જોડ જાચું છું અતિ વિપરીત મતિ. અતિ દુર્લભ દેવને જે દીજે પદ પંકજ રતિ. નામ રત્ન શ્રી વિઠ્ઠલ પ્રભુના હવે ઘણું હું શું કહું. શ્રી વ્રજભૂષણની કૃપાએ કરી સદા સુખ તે હું લહું. શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર નામાવલી. શ્રી વિઠ્ઠલાય નમઃ. કૃપા સિંધવે નમઃ. ભક્તવશ્યાય નમઃ. અતિ સુંદરાય નમઃ. કૃષ્ણ લીલા રસાવિષ્ટાય નમઃ. શ્રીમતે નમઃ. શ્રી વલ્લભ નંદનાય નમઃ. દૂરદર્શ્યાય નમઃ. ભક્ત સંદ્રશ્યાય નમઃ. ભક્તિ ગમ્યાય નમઃ. ભયાપહાય નમઃ. અનન્ય ભક્ત હૃદયાય નમઃ. દીનાનાથેક સંશયાય નમઃ. રાજીવ લોચનાય નમઃ. રાસલીલા રસ મહોદધયે નમઃ. ધર્મ સેતવે નમઃ. ભક્તિ સેતવે નમઃ.
સુખસેવ્યાય નમઃ વ્રજેશ્વરાય નમઃ ભક્ત શોકાપહાય નમઃ શાંતાય નમઃ સર્વજ્ઞાય નમઃ સર્વકામદાય નમઃ રૂક્મિણી રમણાય નમઃ શ્રીશાય નમઃ ભક્તરત્ન પરીક્ષકાય નમઃ ભક્તરક્ષક દક્ષાય નમઃ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમઃ મહાસુર તિરસ્કર્ત્રે નમઃ સર્વશાસ્ત્ર વિદગ્રણ્યે નમઃ કર્મજાડ્ય વિદુષાંશવે નમઃ ભક્ત નેત્ર સુધાકરાય નમઃ મહાલક્ષ્મી ગર્ભરત્નાય નમઃ કૃષ્ણ વર્તમાં સમુદ્ભવાય નમઃ ભક્ત ચિંતામણયે નમઃ ભક્તિ કલ્પદ્રુમ નવાંકુરાય નમઃ શ્રી ગોકુલ કૃતાવાસાય નમઃ કાલિંદી પુલિન પ્રિયાય નમઃ ગોવર્ધનાગમ રતાય નમઃ પ્રિય વૃંદાવનાચલાય નમઃ ગોવર્ધનાદ્રી મખ કૃતે નમઃ મહેન્દ્ર મદ્ભત પ્રિયાય નમઃ કૃષ્ણ લીલેક સર્વસ્વાય નમઃ શ્રી ભાગવત ભાવવિદે નમઃ પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારકાય નમઃ વ્રજેશ્વર પ્રીતિ કરતે નમઃ તન્નિમંત્રણ ભોજકાય નમઃ બાળ લીલાદિ સુપ્રીતાય નમઃ ગોપી સંબંધી સત્કથાય નમઃ અતિ ગંભીર તાત્પર્યાય નમઃ કથનીય ગુણાકરાય નમઃ પિતૃવંશોદધિ વિધવે નમઃ સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ દિક્ચક્રવર્તી સત્કીર્તે નમઃ મોહોજ્વલ ચરિત્રવતે નમઃ અનેક શિતિપ શ્રેણી વિમૂર્ધ્વ સપ્ત પદાંબુજાય નમઃ વિપ્રદારિદ્ર્ય દાવાગ્ન્યે નમઃ ભૂદેવાગ્નિ પ્રપૂજકાય નમઃ ગોબ્રાહ્મણ પ્રાણ રક્ષાપરાય નમઃ સત્યપરાયણાય નમઃ પ્રિય શ્રુતિ પથાય નમઃ શશ્વન મહામખ કરાય નમઃ પ્રભુવે નમઃ કૃષ્ણાનુગ્રહ સંલભ્યાય નમઃ મહાપતિત પાવનાય નમઃ અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદાય મહતે નમઃ નાના ભ્રમ નિરાકર્ત્રે નમઃ ભક્ત જ્ઞાન વિદુત્તમાય નમઃ મહાપુરુષ સપ્ત ખ્યાત યે નમઃ મહાપુરુષ વિગ્રહાય નમઃ દર્શનીય તમાય નમઃ વાગ્મયે નમઃ માયાવાદ નિરાસકૃતે નમઃ સદા પ્રસન્ન વદનાય નમઃ મુગ્ધ સ્મિત મુખાંબુજાય નમઃ પ્રેમાદ્રદૃગ વિશાલાક્ષાય નમઃ ક્ષિતિમંડલ મંડનાય નમઃ ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિ ધવલીકૃત મેચકાય નમઃ વાક્સુધા કૃષ્ટ ભક્તાંતઃકરણાય નમઃ શત્રુતાપનાય નમઃ ભક્ત સંપ્રાર્થિત કરાય નમઃ દાસદાસીપ્સિત પ્રદાય નમઃ અચિંત્ય મહિમા મેયાય નમઃ વિસ્મયાસ્પદ વિગ્રહાય નમઃ ભક્ત ક્લેશા સહાય નમઃ સર્વ સહાય નમઃ ભક્ત કૃતેશા વશાય નમઃ આચાર્ય રત્નાય નમઃ સર્વાનુગ્રહ કૃન મંત્ર વિત્તમાય નમઃ સર્વસ્વદાન કુશલાય નમઃ ગીત સંગીત સાગરાય નમઃ ગોવર્ધનાચલ સખાય નમઃ ગોપ ગોપિકા પ્રિયાય નમઃ ચિંતિતજ્ઞાય નમઃ મહાબુદ્ધયે નમઃ જગદ્વંદ્ય પદાંબુજાય નમઃ જગદાશ્ચર્ય રસકૃતે નમઃ સદા કૃષ્ણ કથા પ્રિયાય નમઃ સુખોદર્ક કૃતયે નમઃ સર્વ સંદેહ છેદ દક્ષિણાય નમઃ સ્વપક્ષ રક્ષણે દક્ષાય નમઃ પ્રતિપક્ષ સ્વયંકરાય નમઃ ગોપિકા વિરહાવિષ્ટાય નમઃ કૃષ્ણાત્મને નમઃ સ્વસમર્પકાય નમઃ નિવેદિ ભક્ત સર્વસ્વાય નમઃ શરણાત્વ પ્રદર્શકાય નમઃ શ્રી કૃષ્ણાનુગૃહિતૈક પ્રાર્થનીય પદાંબુજાય નમઃ ઇતિ શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામાવલી. વાલા વૈષ્ણવો, હવે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની અષ્ટોત્તર શતનામાવલી દર્શાવે છે, તો ચાલો ને તેનું પણ ભાવ દર્શન કરીએ. શ્રી હરિરાયજી ઉપક્રમ કરે છે કે મને સુખનું દાન કરનારા અને સત્પુરુષોને પણ સંતોષ આપનારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના 108 નામોનું નિરૂપણ કરવામાં આવે છે. શ્રી વિઠ્ઠલાય નમઃ. જ્ઞાનહીન જનોનો અંગીકાર કરનાર શ્રી વિઠ્ઠલ પ્રભુ ચરણને પ્રણામ. શ્રી વલ્લભ આત્મજાય નમઃ. શ્રીમદ વલ્લભાચાર્યજીના આત્મજને નમન. શ્રી ગોપીનાથ અનુજાય નમઃ. શ્રી ગોપીનાથજીના નાના ભાઈને નમન.
શ્રી રૂકમિણી રમણાય નમઃ, શ્રી રૂકમણીજીના રમણપતિને નમન. શ્રી પદ્માવતી પ્રાણપ્રિયાય નમઃ, શ્રી પદ્માવતીજીના પ્રાણપ્રિયને નમન. સર્વાંગ સુંદરાય નમઃ, જેમના સર્વાંગ સુંદર છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. સહજા રક્ત નયનાય નમઃ, સ્વાભાવિક કંઈક લાલ જેમના નેત્રો છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. સ્નિગ્ધ નીર દ્રશ્યામાય નમઃ, જલપૂર્ણ મેઘ જેવા શ્યામને નમન. મદનાભિરામાય નમઃ, કામદેવ કરતાય સુંદરને નમન. હસદ્વદન પંકજાય નમઃ, હસતા મુખ કમળવાળાને નમન. કરુણારસ પૂરિત હૃદયાય નમઃ, કરુણારસથી પૂર્ણ હૃદયવાળાને નમન. વ્રજસ્ત્રી ભાવ પૂર્ણાય નમઃ, વ્રજવધુઓના ભાવથી પૂર્ણ એવા શ્રી પ્રભુ ચરણને નમન. ભાવ વિધૂર્ણિત લોચનાય નમઃ, ભાવથી ગુણાયમાન નેત્રવાળાને નમન. વિસ્મિતાખિલ લૌકિકાય નમઃ, સમગ્ર લોક સમૂહને આશ્ચર્ય પમાડનારને નમન. સતત સ્મૃત કૃષ્ણ લીલાય નમઃ, શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું સતત સ્મરણ કરનારને નમન. લીલા વ્યવહિતાખિલ કૃતયે નમઃ, ભગવદ લીલાથી જેમની સમગ્ર લૌકિક કૃતિ અટકી પડી છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. ગોવર્ધન સ્થિતિ પ્રિયાય નમઃ, શ્રી ગિરિરાજમાં રહેવું જેમને પ્રિય છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. ગોત્રનાથ સહચરાય નમઃ, શ્રી ગોવર્ધનનાથજીની સાથે ફરનારને નમન. તદતુલ પ્રીતિ પાત્રાય નમઃ, એ શ્રી ગોવર્ધનનાથજીના અતુલ પ્રીતિના પાત્રને નમન. તલ્લીલા પૂરિત વિગ્રહાય નમઃ, એ શ્રી ભગવાનની લીલાથી પૂર્ણ અંગવાળાને નમન. ગોવર્ધન ગમનોત્સાહ સંયુતાય નમઃ, શ્રી ગિરિરાજીમાં પધારવાનો જેમને ઉલ્લાસ છે તેવા શ્રી પ્રભુ ચરણ શ્રી ગુસાઈજીને નમન. લીલા ભાવ વિભાવ નાગ્ન માર્ગાય નમઃ, લીલા ભાવ વિભાવના જ્ઞાન માર્ગાય નમઃ, શ્રી ભગવદ લીલાના ભાવનો વિચાર કરવાના માર્ગનું જ્ઞાન જેમને છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને નમન. સમ્મુખાગત ગોવર્ધનનાથાય નમઃ, શ્રી ગોવર્ધનનાથજી જેમની સન્મુખ પધારેલા છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. પરસ્પર યોજિત કર કમલાય નમઃ, પરસ્પર મેળવેલ છે કરકમળ જેમને તેવા શ્રી પ્રભુ ચરણને નમન. નિજ મંદિર સહજ સ્થિતયે નમઃ, નિજ મંદિરમાં સહજ જેમની સ્થિતિ છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. વિવિધ ભાવુકાય નમઃ, વિવિધ ભાવોથી ભાવપૂર્ણને નમન. અનુભૂતાખિલ લીલાય નમઃ, સમગ્ર લીલાઓનો અનુભવ કરનારને નમન. સ્વપ્રેષ્ઠ ક્ષણ વિયોગા સહિષ્ણવે નમઃ, પોતાના વહાલા શ્રી ગોવર્ધનનાથજીના ક્ષણ માત્રના વિયોગને સહી ન શકનારને નમન. વિહિત વિવિધ શૃંગારંગાય નમઃ, વિહિત વિવિધ શૃંગારાય નમઃ, શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારની ઋતુ અનુસાર શ્રૃંગાર કરનારને નમન. સેવા સંતોષિત પુષ્ટિપતયે નમઃ, સેવાથી પુષ્ટિ માર્ગના જીવોના પતિ શ્રી કૃષ્ણચંદ્રને સંતુષ્ટ કરનારને નમન. લીલાંતરાનુભવાર્થ ગોકુલ ગતયે નમઃ, જુદી જુદી લીલાઓનો અનુભવ કરવા માટે શ્રી ગોકુલમાં પધારનારને નમન. પ્રાર્થિત ગમનાજ્ઞાય નમઃ, શ્રીજી પાસે જવાની આજ્ઞા માગનારને નમન. યથા કથન ચિલ્લબ્ધાજ્ઞાય નમઃ, માંડ માંડ જેમને જવાની આજ્ઞા મળી છે ને એવા શ્રી પ્રભુ ચરણને નમન. સન્મુખ સ્થિત વિહિત ચરણ સંચારાય નમઃ, સન્મુખ રહીને કંઈક ધીમેથી ચરણનો સંચાર કરનાર અર્થાત સન્મુખ આજ્ઞા મેળવી ધીમે પગલે પધારનાર શ્રી પ્રભુ ચરણને નમન.
પ્રાપ્ત પ્રસાદ કુસુમ માલા પરિધાનાય નમઃ. પ્રભુ તરફથી પ્રાપ્ત થયેલી પ્રસાદી પુષ્પમાલા જેમને ધારણ કરી છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. તાંબૂલ વિટિકા કમનીય કરાય નમઃ. પાન બીડાથી સુંદર હસ્તવાળા શ્રી પ્રભુ ચરણને નમન. વિયોગ મુદ્રિત દ્રશે નમઃ. શ્રીજીના વિયોગથી નેત્ર બંધ કરનારને નમન. યથા કથંચિત ચલિતાય નમઃ. પ્રભુ પાસેથી માંડ માંડ પધારતાને નમન. મુહુર વિલોકિત વ્રજનાથાય નમઃ. વારંવાર શ્રીજીનું વિલોકન દર્શન કરતાને નમન. વ્રજ પરિવૃઢ પ્રતિક્ષણ વિલોકિતાય નમઃ. વ્રજ પરિવૃઢ શ્રીનાથજીએ પ્રતિક્ષણ જેમના સામે કૃપા દ્રષ્ટિ કરી છે ને એવા શ્રી પ્રભુ ચરણને નમન. ઉચ્ચાટિત નિજનાથ માનસાય નમઃ. પોતાના નાથના મનમાં ઉચાટ પેદા કરનારને નમન. અતિ કષ્ટ બહિરાગતાય નમઃ. અત્યંત કષ્ટથી બહાર પધારેલને નમન. સમુદિત હૃદતાપાય નમઃ. જેમના હૃદયમાં તાપ સારી રીતે ઉત્પન્ન થયો છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. તદસંગ સંગી સેવક સન્મુખ સ્થિતાય નમઃ. ભગવાનના શ્રીઅંગના સંગવાળા સેવકોની સન્મુખ બિરાજમાનને નમન. કિંચિન્નામિત ગ્રીવાય નમઃ. કંઈક નમાવેલ છે ગ્રીવા એટલે કે ડોક તેવા શ્રી પ્રભુ ચરણને નમન. યોજિત કર કમલાય નમઃ. બંને કર કમલ જોડનારને નમન. નિજ કદાચિત સ્મરણ પ્રાર્થના કર્ત્રે નમઃ. કોઈ દિવસ પોતાની યાદી કરવાની પ્રાર્થના કરનારને નમન. નિજ સર્વસ્વ સેવા શિક્ષા દાત્રે નમઃ. પોતાના સર્વસ્વ શ્રીજીની સેવાના શિક્ષણનું દાન કરનારને નમન. સાવધાનીકૃત સેવકાય નમઃ. સેવકોને સાવધાન કરનારને નમન. તાદ્રશ ભક્ત સંવલિતાય નમઃ. તાદ્રશ ભક્તોથી સારી રીતે વિટાયેલાને નમન. શ્રી ગોવર્ધનો પરિષદ સ્થાપકાય નમઃ. શ્રી ગિરિરાજ ઉપર પદસ્થાન સ્થાપન કરનારને નમન. નામિત શિરઃ શનૈશ્ચલિતાય નમઃ. મસ્તક નમાવીને ધીમે ધીમે પધારનારને નમન. વ્રજાધીશ ગવાક્ષ માર્ગાવલોકિતાય નમઃ. ગોખના માર્ગથી શ્રીજીએ જોયેલાને નમન. ઉત્તીર્ણ ગોવર્ધન ગિરયે નમઃ. શ્રી ગિરિરાજજીથી ઉતરી આવેલાને નમન. કૃત સાષ્ટાંગ નમસ્કારાય નમઃ. શ્રી ગિરિરાજજીને સાષ્ટાંગ નમસ્કાર કરનારને નમન. એક દ્રષ્ટિ દ્રષ્ટ સ્વામી મંદિર ધ્વજાય નમઃ. ઓ શ્રીનાથજી, એક નજરથી સ્વામી શ્રીનાથજીના મંદિરની ધ્વજાનું દર્શન કરનારને નમન. મસ્તક નિહિત કર યુગલાય નમઃ. પોતાના મસ્તક ઉપર બે હસ્ત ધારણ કરનારને નમન. ભાવ વિવશાય નમઃ. પ્રેમ ભાવથી વિવશ પરાધીન થયેલાને નમન. સેવક સમારૂઢ સદશ્વાય નમઃ. સેવકોએ સુંદર ઘોડા ઉપર પધરાવેલાને નમન. સેવાર્થ સેવક સંપ્રેક્ષકાય નમઃ. શ્રીજીની સેવા માટે સેવકો ઉપર સારી રીતે નજર રાખનારને નમન. અંતરંગ નિજ સેવક સહિતાય નમઃ. અંતરંગ પોતાના સેવકોથી સહવર્તમાનને નમન. સ્વપૃષ્ઠ વાર્તા કથન વિસ્મૃત વર્તમને નમઃ. પોતાના વાલા શ્રીજીની વાર્તાના કથનથી રસ્તો ભૂલી જનારને નમન. ઓ શ્રીનાથજી. સ્મૃત ગોકુલ લીલાય નમઃ. શ્રી ગોકુલ સંબંધી લીલાને યાદ કરનારને નમન. યમુના વિહતિ વિલોકન વિશેષોત્સવાય નમઃ. શ્રી યમુના વિહારના દર્શનથી વિશેષ આનંદ વાળાને નમન.
બાળલીલા ભાવસ્થાય નમઃ, શ્રી બાળલીલાના ભાવમાં સ્થિરને નમન. શ્રી ગોકુલ ધ્રુત ચરણાય નમઃ, શ્રી ગોકુલમાં ચરણ ધરનારને નમન. નવનીત પ્રિય મંદિર ગતાય નમઃ, શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં પધારેલાને નમન. ઉત્તારિતોષ્ણેશ કટિબંધનાય બંધાય નમઃ, પાગ તથા કટિબંધના વસ્ત્રને ઉતારનારને નમન. નિકટાગત નિરીક્ષત વ્રજવલ્લભાય નમઃ, સમીપે આવીને શ્રી વ્રજવલ્લભ નવનીત પ્રિયાજીના દર્શન કરનારને નમન. વંદિત નિજાચાર્ય પાદુકાય નમઃ, પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીની પાદુકાને વંદન કરનારને નમન. દ્રુત વિહિત સ્નાનાય નમઃ, તુરંત સ્નાન કરનારને નમન. પુનર્મંદિર સમાગતાય નમઃ, ફરી મંદિરમાં પધારેલાને નમન. સ્પષ્ટ દ્રષ્ટ સર્વસ્વ વદન નીરજાય નમઃ, પોતાના સર્વસ્વ શ્રી નવનીત પ્રિયાજીનું વદનારવિંદ સ્પષ્ટ જોનારને નમન. અખિલ લીલા અનુભવાર્થ નિજ આવિર્ભાવાય નમઃ, સમગ્ર લીલાના અનુભવ માટે જેમનું પોતાનું પ્રાકટ્ય છે તેવા શ્રી પ્રભુ ચરણને નમન. શ્રી ગોવર્ધનનાથ વાર્તા કથન સુખદાય નમઃ, શ્રી ગોવર્ધનનાથજીની વાર્તાના કથનથી સુખદાન કરનારને નમન. સપ્ત તનુજ જનકાય નમઃ, 7 પુત્રોના પિતાને નમન. પ્રવર્ધિત સ્વજન વંશાય નમઃ, પોતાના પિતાજીના વંશને વધારનારને નમન. સર્વનિરપેક્ષાય નમઃ, સર્વમાં નિરપેક્ષ શ્રી પ્રભુ ચરણને નમન. લોક વેદાના સક્તાય નમઃ, લોક અને વેદમાં આસક્તિ રહિત શ્રી પ્રભુ ચરણને નમન. શ્રી કૃષ્ણ સેવા સક્તાય નમઃ, શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં આસક્તને નમન. પુષ્ટયંગીકૃત ભક્તાય નમઃ, શ્રી પુષ્ટિ અનુગ્રહ માર્ગમાં ભક્તોનો અંગીકાર કરનારને નમન. રસમાર્ગ પ્રકાશકાય નમઃ, રસાત્મક ભક્તિ માર્ગમાં સ્વરૂપનો પ્રકાશ કરનારને નમન. નિરપેક્ષ જનવલ્લભાય નમઃ, નિષ્કામ ભક્તોને વાલા અથવા નિષ્કામ ભક્તો જેમને વાલા છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. સ્વ આજ્ઞા પર પુત્ર વત્સલાય નમઃ, પોતાની આજ્ઞામાં તત્પર પુત્રો જેમને વાલા છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. સર્વ અંતઃકરણ અજ્ઞાય નમઃ, સર્વના અંતઃકરણને જાણનારને નમન. સેવક જન કલ્પ વૃક્ષાય નમઃ, સેવક જનોને કલ્પ વૃક્ષરૂપ કલ્પવૃક્ષની માફક ચિંતિત ફળ દેનારને નમન. સ્વજન લૌકિક ફલ હેતવે નમઃ, સ્વજનોને લૌકિક અને અલૌકિક ફળનું દાન કરનારને નમન. નિસાધન જન ચિંતા પારાય નમઃ, નિસાધન સ્વજનોની ચિંતામાં પરાયણને નમન. ભાર્યા વિયોગ વ્યાજક્ત્યક્તાખિલ ભોગાય નમઃ, પત્નીના વિયોગના બહાનાથી સમગ્ર લૌકિક ભોગનો ત્યાગ કરનારને નમન. પરમ રસજ્ઞાય નમઃ, રસમાં ઉત્તમ જાણકારને નમન. વિહિત સ્વમાર્ગ સંન્યાસ ધર્માય નમઃ, સ્વમાર્ગમાં રહીને સંન્યાસ ધર્મનું પાલન કરનારને નમન. જનકોપમૂર્તયે નમઃ, જનક શ્રી મહાપ્રભુજી સમાન સ્વરૂપવાળાને નમન. કૃત સ્વજન સેવક જન સમ્માનાય નમઃ, સ્વજન અને સેવક જનોનું સન્માન કરનારને નમન. વંદિત સ્વતાત સ્વરૂપ રૂપાય નમઃ, પોતાના પિતાજી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વંદન કરનાર શ્રી પ્રભુ ચરણને નમન. નિજ ભાવ ગોપનાય નમઃ, પોતાના સ્વરૂપના ભાવને અથવા ભગવત ભાવને ગુપ્ત રાખનારને નમન. કાપટ્યકૃત કર્મ માર્ગ ધર્મણે નમઃ, કાપટ્યથી કર્મ માર્ગના ધર્મોનું પાલન કરનારને નમન. અનાસક્તિ વિહિત લૌકિકાય નમઃ,
અનાસક્તિથી લૌકિક કાર્ય કરનારને નમન. પરમાદરણીય પદાંબુજાય નમઃ. પરમ આદરને યોગ્ય છે ચરણ કમલ જેમના તેવા શ્રી પ્રભુ ચરણને નમન. બ્રહ્માદિ દુર્લભ ચરણ રેણવે નમઃ. જેમના ચરણની રજ બ્રહ્માદિ દેવોને દુર્લભ છે એવા શ્રી પ્રભુ ચરણને નમન. સેવક જન ભાગ્યાય નમઃ. સેવકજનોના ભાગ્યરૂપ શ્રી પ્રભુ ચરણને નમન. આનંદ નિધયે નમઃ. આનંદના ભંડાર શ્રી પ્રભુ ચરણને નમન. પરમાનંદાગ્નિ પુત્રાય નમઃ. પરમાનંદ સ્વરૂપ અગ્નિ શ્રી મહાપ્રભુજીના પુત્રને નમન. વિશ્વોદ્ધરણ્ય દક્ષાય નમઃ. જગતનો ઉદ્ધાર કરવામાં ચતુરને નમન. માયામત ખંડકાય નમઃ. માયામતનું ખંડન કરનારને નમન. તાત્પર્ય કે અણુભાષ્યનો અંતિમ 1.5 અધ્યાય તથા વિદ્વાન મંડન આદિ ગ્રંથો રચી માયાવાદનું ખંડન કરનાર આપ છો. ભક્તિપથ પ્રકાશકાય નમઃ. ભક્તિ માર્ગનો પ્રકાશ કરનારને નમન. અગ્નિકુમારાય નમઃ. અગ્નિકુમાર શ્રી પ્રભુ ચરણને નમન. અસ્મત સ્વામીને નમઃ. આપણા સ્વામી શ્રી પ્રભુ ચરણને નમન. સહજ કસ્તુરી તિલકાય નમઃ. જન્મથી સ્વાભાવિક કસ્તુરીના તિલકવાળા શ્રી પ્રભુ ચરણને નમન. ઇતિ શ્રી વિઠ્ઠલાધીશ સ્વામી નામ શતમ શુભમ અષ્ટોત્તરમ સદાચિત્યમ સર્વ ચિંતા નિવૃત્તયે. સર્વ ચિંતા દૂર કરવા માટે આવી રીતે સ્વામી શ્રી વિઠ્ઠલાધીશના 108 શુભ નામોનો સદા વિચાર કરતા રહેવું. ઇતિ શ્રી હરિરાય વિરચિતા શ્રી વિઠ્ઠલેશ્વર અષ્ટોત્તર શતનામાવલી સમાપ્તા. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત અષ્ટોત્તર શતનામાવલી અહીં વિરામ લે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો વાલા વૈષ્ણવો, આપણે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો ભાવાર્થ સહિત પાઠ કરીએ અને શ્રી ગુસાઈજીની સ્તુતિ કરીએ. યન્નામાર્કોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસંતિ રુદબ્જાની તન્નામાની સદાશ્રયે. જેમના નામરૂપી સૂર્યના ઉદયથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદયરૂપી કમળો ખીલે છે એવા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી પ્રભુચરણના નામનો હું સદાય આશ્રય કરું છું. અનુષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિ કુમારજ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રી વલ્લભાત્મજ વિનિયોગ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિત. આ નામ સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. શ્રી અગ્નિકુમાર શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે. સર્વશક્તિવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે. ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. ધ્યાન આપજો, ભક્તોના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. અને કહ્યું છે કે સર્વ લીલા પરિકર સહિત શ્રી ઠાકોરજી આપણા હૃદય રૂપી સિંહાસન પર બિરાજે છે આ સ્તોત્રનો પાઠ કરવાથી. હવે શ્રી ગુસાઈજીના 108 નામો કહે છે. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્તવશ્યોતિ સુંદર. ભગવત સ્વરૂપ વળી ભગવત ભક્તિના જ્ઞાન વગરનાનો અંગીકાર કરનાર, તે જ કર્મ જ્ઞાન અને ભક્તિથી સર્વ ભક્તોનો અંગીકાર કરનારા શ્રી વિઠ્ઠલ કૃપાના સાગર, ભક્તોને વશ કરવાને યોગ્ય અથવા તો ભક્તોને વશ અતિ સુંદર. કૃષ્ણ લીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભ નંદન દૂરદર્શ્યો ભક્ત સંદ્રશ્યો ભક્ત ગમ્યો ભયાપહ. શ્રી કૃષ્ણ લીલાના રસથી ભરપૂર, શ્રી શોભાયુક્ત શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રકટ થઈ સકલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનારા
ભક્ત વગર બીજા મનુષ્યને દુઃખથી પણ દર્શન ન થઈ શકે એવા, ભક્તોથી સારી રીતે દર્શન કરી શકાય એવા, ભક્તિથી જ જાણી શકાય એવા, ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા. અનન્ય ભક્ત હૃદયો દીનાનાથેક સંશ્રયઃ રાજીવલોચનો રાસ લીલા રસ મહોદધી. ભગવાન વગર બીજાને નહીં ભજનારા, અનન્ય ભક્તો જેમનું હૃદય છે એવા, દૈન્યવાળા અને અન્યાશ્રય નહીં કરનારા, ભક્તોના અનેક આશ્રય રૂપ, કમલની સમાન નેત્રવાળા, રાસલીલાના રસના મહાન સમુદ્ર રૂપ શ્રી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. ધર્મ સેતુર ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વરઃ ભક્ત શોકાપહ શાંત સર્વજ્ઞ સર્વકામદઃ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોના પાલક અર્થાત રક્ષણ કરનારા, પુષ્ટિ માર્ગીય ભક્તિના પાલક એટલે ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધનરૂપ, ભક્તોથી સુખપૂર્વક સેવા કરી શકાય એવા વ્રજના ઈશ્વર, ભક્તોના શોક એટલે કે આરતીને દૂર કરનારા, ક્રોધ વગેરેથી રહિત શાંત સ્વરૂપ, સર્વજ્ઞ એટલે અંદરની અને બહારની સર્વ વાત જાણનારા, ભક્તોને સર્વ ઈચ્છિત અર્થો આપનારા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. રૂક્મિણી રમણ શ્રીશો ભક્ત રત્ન પરીક્ષક ભક્ત રક્ષૈક દક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક. શ્રી રૂક્મિણીજીને સ્વરૂપાનંદનું દાન કરનારા, શ્રી પદ્માવતીજીના નાથ, સર્વાત્મ ભાવવાળા રત્ન જેવા ભક્તોના પરીક્ષક, ભક્તની રક્ષા કરવામાં જ કુશળ, શ્રી કૃષ્ણની સર્વાત્મ ભાવવાળી ભક્તિને પ્રવર્તનાવરા શ્રી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મ જાડ્ય વિદૂષાંશુ ભક્ત નેત્ર સુધાકર. ભક્તિ માર્ગનો વિરોધ કરનાર મહાન અસુર જીવોનો તિરસ્કાર કરનારા, સર્વ શાસ્ત્રોના જાણકાર વિદ્વાન પુરુષોથી અધિક જ્ઞાનવાળા, કર્મ વગેરે માર્ગોની જડતા દૂર કરનારા સૂર્યરૂપ, ભક્તોના નેત્રને સ્વરૂપામૃતનું દાન કરી તાપ દૂર કરનારા ચંદ્રરૂપ શ્રી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણાવર્ત્મ સમોદ્ભવ ભક્ત ચિંતામણિર્ભક્તિ કલ્પદ્રુમનવાંકુર. શ્રી મહાલક્ષ્મીજી માતાના ગર્ભથી પ્રકટ થયેલા રત્નરૂપ, શ્રી કૃષ્ણ સંબંધીનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગનું સુંદર પ્રાકટ્ય કરનારા, ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા ચિંતામણી સ્વરૂપ, ભક્તિરૂપી કલ્પવૃક્ષના નવીન અંકુર જેવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી ગોકુલ કૃતાવાસ કાલિંદી પુલિના પ્રિય ગોવર્ધનાગમરતઃ પ્રિય વૃંદાવનાચલ. શ્રી લક્ષ્મીજી સહિત અથવા શોભાવાળા શ્રી ગોકુલમાં સારી રીતે વાસ કરનારા, શ્રી યમુનાજીનું તટ જેમને બહુ જ પ્રિય છે એવા, શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીમાં આવવાને બહુ જ ઉત્સુક છે એવા, વૃંદાવન અને શ્રી ગોવર્ધન જેમને પ્રિય છે એવા અથવા પ્રિય વૃંદાવનમાં અચલ વાસ કરનારા શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. ગોવર્ધનાદ્રિમખ કૃન મહેન્દ્ર મદ્ભીત પ્રિય કૃષ્ણ લીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત. શ્રી ગોવર્ધન ગિરિરાજ સંબંધી ગોસવ નામના યજ્ઞને કરનારા, દેવોના રાજા મહેન્દ્રના
ત્રણ લોકના અધિપતિપણાના મદને તોડનારા, શ્રી કૃષ્ણ જેમને પ્રિય છે એવા અથવા શ્રી કૃષ્ણને જેવો પ્રિય છે એવા, શ્રી કૃષ્ણની લીલા જ આપનું સર્વસ્વ છે એવા, શ્રી ભાગવતજીના ભાવને જાણનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. પિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક વ્રજેશ્વર પ્રીતિ કરતા તન્નિમંત્રણ ભોજક. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તાવેલા માર્ગનો પ્રચાર કરવાને બહુ જ સારી રીતે વિચાર કરનારા, વ્રજના ઈશ્વર શ્રી કૃષ્ણમાં સર્વાત્મ ભાવરૂપ પ્રીતિ એટલે ભક્તિ કરનાર અથવા તો કરાવનારા શ્રી કૃષ્ણને આપશ્રીએ નિમંત્રણ કર્યું કે આપ મારા ભક્તોને ઘેર સર્વ અંગીકાર કરો. આ પ્રાર્થનાથી ભગવાનને આપ આરોગાવો છો. એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. બાળ લીલાદિસુ પ્રીતો ગોપી સંબંધી સત્કથ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકર. પ્રભુની બાળ લીલા, પોગન લીલા અને કિશોર લીલા, આ ત્રણેય લીલામાં બહુ જ પ્રેમવાળા, ગોપીજનો સંબંધી સુંદર કથાને કહેનારા, આપશ્રીનું તાત્પર્ય એટલે અભિપ્રાય ભક્ત વિના અન્ય ન સમજી શકે એવા બહુ જ ગંભીર છે એવા ગાવાલાયક ગુણોના ભંડાર શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. પિતૃવંશોદધિ વિદુ સ્વાનુરૂપ સુત પ્રસુ દિક્ચક્રવર્તી સત્કીર્તિર મહોજ્વલ ચરિત્રવાન. પિતૃચરણ શ્રી મહાપ્રભુજીના વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર માફક પ્રકટ થઈ વૃદ્ધિ કરનારા, આપના જેવા પુત્રોને પ્રકટ કરનારા, દશે દિશાઓમાં જેમની વિમલ કીર્તિ ફેલાયેલી છે એવા મહાન ઉજ્જવલ ચરિત્રવાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. અનેક ક્ષિતિપ શ્રેણીર મૂર્ધ સક્ત પદાંબુજ વિપ્રદારિદ્ર્યદાવાગ્નિર ભૂદેવાગ્નિ પ્રપૂજક. અનેક રાજાઓની પંક્તિઓના મસ્તકો ઉપર આપના ચરણ કમલ બિરાજે છે એવા, બહુ દાન આપીને બ્રાહ્મણની દરિદ્રતાને દાવાગ્નિ માફક દૂર કરનારા, પૃથ્વી, દેવો અથવા બ્રાહ્મણો અને અગ્નિનું યજ્ઞાદિક વડે પૂજન કરી વૈદિક માર્ગનું રક્ષણ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પર સત્યપરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન મહામખ કર પ્રભુ. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરવામાં તત્પર, આપશ્રીનું સ્થાન સત્ય પરબ્રહ્મમાં તત્પર રહેનારા ભગવદીઓ છે એવા, અથવા આપશ્રી સત્ય ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા છે, વેદમાર્ગ અથવા વેદની શ્રુતિનો એટલે શ્રીમદ ગોપીજનોનો માર્ગ પ્રિય છે એવા, નિત્ય શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનારા એવો મહાયજ્ઞ એટલે સોમયજ્ઞને કરનારા સર્વ સામર્થ્યવાળા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવન અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન. આપ શ્રી કૃષ્ણના અનુગ્રહથી મેળવી શકાય છે એવા મહાપતિ જીવોને પાવન કરવા વાળા, કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરેનું અનેક માર્ગમાં રખડતા જીવોને મહાન એટલે સારી રીતે નિશ્ચિતતાનું અથવા કે શાંતિનું દાન કરનારા માટે જ મહાન એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાન વિદોત્તમ મહાપુરુષ સખ્યાતિર મહાપુરુષ વિગ્રહ. જુદા જુદા માર્ગના બોધક
અસત શાસ્ત્રોથી થયેલા જીવોના ભ્રમને ભક્તિ માર્ગ સ્થાપી દૂર કરનારા, ભક્તના અજ્ઞાનને દૂર કરવામાં સર્વથી શ્રેષ્ઠ, મહાપુરુષના જેવી આપશ્રીની સુંદર ખ્યાતિ છે એવા, અથવા મહાપુરુષોમાં જેમની ખ્યાતિ છે એવા, ભગવાનના સંબંધથી મહાપુરુષ બનેલા ભગવદીઓને માટે જ જેમનો શ્રીઅંગ છે એવા, અથવા ભક્તને માટે પ્રગટ થનારા કે ભક્તો આપશ્રીનું અંગ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત, સદા પ્રસન્ન વદનો મુગ્ધ સ્મિત મુખાંબુજ. મનને હરણ કરનાર, અત્યંત જોવા યોગ્ય અથવા દર્શન કરવા યોગ્યમાં ઉત્તમ એટલે કે સૌથી સુંદર સ્વરૂપ વાળા, જેમની વાણી યુક્તિ કૌશલ્ય વાળી છે એવા, આ સર્વ માયા છે એવો જ માયાવાદ તેનો બ્રહ્મવાદ સ્થાપન કરીને નિરાશ કરનારા, સર્વદા પ્રસન્ન મુખારવિંદ વાળા, સુંદર હાસ્ય વાળું જેમનું મુખ કમળ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. પ્રેમાદ્રુદૃક વિશાલાક્ષ ક્ષિતિ મંડલ મંડન, ત્રિજગત વ્યાપી સત્કીર્તિ ધવલીકૃત મેચકઃ. પ્રેમભીની દ્રષ્ટિવાળા, ભક્તો ઉપર દયા ભર્યા દીર્ઘ નેત્રોને ખોલનારા, અથવા આપના મુખારવિંદને જોઈ પ્રેમભીની દ્રષ્ટિવાળા ભક્તોને નિરખી વર્ણન ન થઈ શકે એવા, રસનું દાન કરનારા, આપનાથી પૃથ્વીને શોભાવી છે એવા, ત્રણ જગતમાં વ્યાપનારી પવિત્ર કીર્તિથી પાપી મલિન જીવોને પવિત્ર કરનારા, અથવા તે સર્વત્ર કીર્તિ દ્વારા મલિનતા દૂર કરનારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. વાક સુધા કૃષ્ટ ભક્તાંત કરણ શત્રુતાપન, ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસી સ્થિત પ્રદ. વચનામૃતથી ભક્તોના અંતઃકરણને વશ કરનારા, શત્રુને સ્વપ્રતાપથી તપાવનારા, અથવા તો ભક્તિ માર્ગ વિરોધપણું જીવોમાં શત્રુતા રૂપે હોય તો તે દૂર કરનારા, ભક્ત જે સાધના કરે તે સિદ્ધ કરનારા, દાસદાસીના મનોરથને સારી રીતે પૂર્ણ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. અચિંત્ય મહિમા મેયો વિસ્મયાસ્પદ વિગ્રહ, ભક્ત ક્લેશા સહ સર્વ સહો ભક્ત કૃતે વશઃ. જેમનો મહિમા ભક્ત વિના અન્યથી અચિંત્ય એટલે વિચારી ન શકાય એવો અમેય એટલે કે પ્રમાણથી પર છે, જેમનું શ્રીઅંગ નિરખવામાં વિસ્મય થવાય એવા, ભક્તના ક્લેશને સહન ન કરનારા, ભક્તના અપરાધ માત્ર એટલે કે ભક્તથી અપરાધ થઈ જાય છતાં દંડ ન દેનારા, ભક્તે કરેલા કાર્યમાં વશ છે અથવા ભક્તને જે આધીન છે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું નમન કરું છું. આચાર્ય રત્નમ સર્વાનુગ્રહ કન્વિત. ઓ શ્રીનાથ. આચાર્ય રત્નમ સર્વાનુગૃહ કૃન મંત્ર વિત્તમઃ, સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગરઃ. આચાર્યોમાં રત્ન સમાન પહેલા ઘણા આચાર્યો થઈ ગયા છે, પરંતુ આપના સમાન ભક્તિ માર્ગનો કોઈએ પ્રકાશ કર્યો ન હતો. સર્વ જીવોના ઉપર અનુગ્રહ એટલે કે કૃપા કરનારા અને અત્યંત મંત્રને જાણનારા, મંત્ર એટલે આ પ્રકારે સર્વ કોઈ ભગવાનને મળી શકશો એ રહસ્ય બતાવનારા, સર્વ ભક્તોને આપના સ્વરૂપનું દાન કરવામાં અથવા ભગવત સ્વરૂપનું દાન કરવામાં કુશળ, ગીત અને શાસ્ત્રીય સંગીતના સાગર શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. ગોવર્ધનાચલ સખો ગોપ ગોપિકા પ્રિય, ચિંતિતજ્ઞો મહાબુદ્ધિર જગત વંદ્ય પદાંબુજ. શ્રી ગોવર્ધન પર્વત અથવા શ્રી ગિરિરાજજી જેમના સખા છે એવા, ગોપ ગાય અને ગોપિકા જેમને બહુ જ પ્રિય છે એવા,
ભક્તોનું ચિંતિત જાણનારા, મહાબુદ્ધિશાળી, જેમનો ચરણારવિંદ જગતમાં પ્રણામ કરવાને યોગ્ય છે એવા શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય, સુખોદર્ક કૃતિ સર્વ સંદેહ છેદ દક્ષિણ. જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય, સુખોદર્ક કૃતિ સર્વ સંદેહ છેદ દક્ષિણ. જગતના જીવોને આશ્ચર્ય રસમાં બોળનાર, હંમેશા કૃષ્ણની કથા જેમને પ્રિય છે એવા, ઉત્તમ સુખ જેમનું ફળ છે એવી, સુખને ઉત્પન્ન કરે એવી લીલાને માટે કાર્ય કરનારા, સર્વ સંદેહોને છેદવામાં કુશળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ ક્ષયંકર, ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્મા સ્વસમર્પક. પોતાનો પક્ષપાત જે ભક્તમાં છે એવાનું રક્ષણ કરવામાં ચતુર, શત્રુ પક્ષનો ક્ષય એટલે કે નાશ કરનારા, શ્રી ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત, શ્રી કૃષ્ણમાં જ આત્મા અંતઃકરણ છે એવા, અથવા શ્રી કૃષ્ણ જેમનો આત્મા છે એવા, પોતાનું સર્વસ્વ આત્મા ધન વગેરે ભગવાનને સમર્પણ કરનારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. નિવેદિ ભક્ત સર્વસ્વ શરણાદ્વ પ્રદર્શક, શ્રી કૃષ્ણાનુગૃહીતેક પ્રાર્થનીય પદાંબુજ. જે ભક્તોએ ભગવાનમાં આત્મનિવેદન કર્યું છે તેવા ભક્તોનું સર્વસ્વ એટલે કે ભક્તોનું તન મન ધન સર્વ કંઈ આપ જ છો એવા શરણ માર્ગને પ્રકટ દર્શાવનારા, પ્રભુએ અંગીકાર કરેલા જીવોથી જ તેમના ચરણ કમલની પ્રાર્થના થઈ શકે એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. ઇમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ, ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સહરિમ લભેત, યદ્યન્મનસ્ય ભીધ્યાયેત તત્તદાપ્નોત્ય સંશયમ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન કરી તેમના જ શરણમાં તત્પર થઈ જે આપના નામરત્નોનો પાઠ કરશે તે શ્રી હરિને પ્રાપ્ત કરશે. જે જે મનોરથોની મનમાં ઈચ્છા કરશે ને તે સર્વ કંઈ નક્કી પ્રાપ્ત કરશે. નામ રત્નાભિધમિદમ સ્તોત્રમ યહ પ્રપઠેત સુધી, ત્વદીયમ તમ ગૃહાણાશુ પ્રાર્થ્ય મે તન્મમ પ્રભુ. હે પ્રભુ, મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામરત્નાખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી તમારો કરી સ્વીકારો, આપનો કરી સ્વીકારો. આપ પ્રભુ છો, સર્વ સમર્થ છો. શ્રી વિઠ્ઠલ પદાંબોજ મકરંદ જુષો નિશમ, ઇયમ શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તમામ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ચરણ કમલના પરાગને સેવનાર અને ચરણ કમલમાં પ્રીતિવાળા શ્રી રઘુનાથજીની આ કૃતિ એટલે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર કરનાર સદા વિજય પામે છે. ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામ રત્નાખ્ય સ્તોત્રમ સંપૂર્ણમ. આ રીતે શ્રી રઘુનાથજી રચિત નામ રત્નાખ્ય સ્તોત્ર અહીં વિરમે છે. આ રીતે વાલા વૈષ્ણવો આપણે શ્રી ગુસાઈજીની સ્તુતિ અલગ અલગ પ્રકારે કરી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપના સ્વરૂપને અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.